ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. જબરદસ્ત એક્શન આ સમગ્ર સપ્તાહ જોવા મળ્યું. સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન બહુ મહત્વનું છે. આજના દિવસે આરબીઆઈ ઇવેન્ટ અને ગેપ ડાઉન ઓપનિંગના ઇન્ડિકેશન છે, તો મહત્વ કેટલું આપવું ન આપવું બધાની ચર્ચા કરીએ. પણ સૌથી પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર, અને આ સાથે સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ આજે શું સેટઅપ બતાવી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે કે ભારતીય માર્કેટ્સની જે ઇન્ટરનેશનલ માર્કેટની સ્થિતિ છે તેનાથી થોડા દિવસથી આપણે ડિટેચ્ડ છીએ. ચાહે ડાઉના સંકેતો, બાકી બધી સ્થિતિ, ચલો શરૂઆતી રિએક્શન હોય, પણ પછી આપણે તેનો કોન્ટ્રા મૂવ હંમેશા જોઈ જ રહ્યા છીએ. અને આજે પણ પોસિબલ છે કે એવું કંઈક થાય, કેમ કે તમને ગિફ્ટ નિફ્ટી બતાવે છે તે થોડા ઘટાડાના સંકેત બતાવે છે. થોડો ઘટાડો એટલે લગભગ 150 પોઈન્ટ આસપાસ, એડજસ્ટેડ બધું થઈને 0.5% આસપાસના ઘટાડાના સંકેત તમને બને છે. પણ ભારતીય માર્કેટમાં શું તેની અસર આવશે કે નહીં, કેમ કે તમે આટલા દિવસથી જોયું તો ગિફ્ટ નિફ્ટીનું ઇમ્પ્લિકેશન નિફ્ટી કેશ લેવલ પર નથી લઈ રહ્યું, એ ડિટેચમેન્ટ છે. તો આ સ્થિતિમાં આજે શું થાય છે તે જોવાનું રહેશે. પણ એ પહેલા આપણે ખાસ એફઆઈઆઈઝનું માર્કેટ જે છે તે ખાસ એમની એક્શન્સ જે છે ખાસ તે આપણને શું સંકેત આપે છે તેના પર નજર કરી લઈએ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલે તેમના તરફથી વેચવાલી જરૂર જોવા મળેલી છે. ખાસ 1136 કરોડ રૂપિયા આસપાસની તમને અહીંયાથી મામૂલી એવી વેચવાલી જોવા મળી રહી છે. કેશ માર્કેટમાં સામે 893 કરોડ રૂપિયાની ડીઆઈઝની પણ કેશ માર્કેટમાં જે છે તે તમને વેચવાલી જોવા મળી રહી છે. એટલે આ સ્થિતિ તમને નેગેટિવ બતાવે છે. હવે ઇન્ડેક્સ ફ્યુચર્સ જુઓ, હજુ પણ તેઓ વેચીને જઈ રહ્યા છે 753 કરોડ રૂપિયા આસપાસના, એટલે આ પણ નેગેટિવ કહેવાય. અને સામે તમે જુઓ સ્ટોક ફ્યુચર્સની અંદર પણ તમને 6586 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. આ પણ બહુ મોટો નકારાત્મક સંકેત છે. સ્ટોક ઓપ્શનમાં 80 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. આજે સ્ટોક ફ્યુચર્સમાં હું એક વાત હાઇલાઇટ કરવા માંગીશ કે અહીંયા તો તમને વેચવાલી જોવા મળી જ રહી છે. એક દિવસ પહેલા તમને 10,000 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા હતા. આ પ્રકારનું એક ટેન્શન આપણને જોવા મળી રહ્યું છે. એટલે સ્ટોક્સમાં વેચવાલી છે, ઇન્ડેક્સમાં કેશ લેવલ પર તમે જુઓ તો અહીંયાથી ખાસ વેચવાલી જોવા મળી રહી છે. અને તેમ છતાં પણ ભારતીય માર્કેટ્સ જે છે તે ઘટી અને પછી સારા એવા રિકવર થઈ જાય છે. એટલે આ પરિસ્થિતિની વચ્ચે તમને જોવા મળે છે કે પરિસ્થિતિ બહુ જ રસપ્રદ બનતી જોવા મળી રહી છે. આગળ વાત કરીએ તો સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ, એ તો આપણે વાત કરી લીધી, ઇન્ડેક્સની વાત કરી લીધી. પણ ગઈકાલે હતી એક્સપાયરી, એટલે એક્સપાયરીની સ્થિતિમાં તમને અહીં 90,860 કરોડ રૂપિયાની ખરીદદારી જોવા મળી રહી છે. એ બતાવે છે કે મેજર જે સેલ ઓફ તેમના તરફથી થયા હતા એ છેલ્લે બધું કવરિંગ અને આતે ઉલટ કરતા આટલો મોટો આંકડો તમને જોવા મળ્યો કે જે ડેરિવેટિવ્સની અંદર ઓબ્વિયસલી એક બહુ મોટી હાઇટ્સ બની રહી છે. અને આને હાઇલાઇટ હું એ રીતે પણ કરીશ કે આ આંકડો જે છે તે તમને જોવા મળી રહ્યો છે કારણ કે અહીંયા તમને એચડીએફસી બેંકનું ગઈકાલે એક્શન પણ જોરદાર જોવા મળ્યું હતું, એટલે પણ ઇન્ડેક્સમાં તમને એક્શન છે. પણ તેમ છતાં પણ સ્ટોક ફ્યુચર્સ થોડી ચિંતા અપાવી રહ્યા છે. 10,000 કરોડના અહીંયા, 6,500 કરોડના અહીંયા, અને ઇવન તમે 2 તારીખે પણ આંકડો જુઓ તો 1,600 કરોડ રૂપિયા આસપાસની તેમની વેચવાલી છે. હવે તમને જોવા મળશે 1,600 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. એટલે 3 દિવસથી સ્ટોક ફ્યુચર્સમાં જે વેચવાલી છે તેને કઈ રીતે મૂલવવું તે આપણે ખાસ સમજવાની કોશિશ કરીએ. આવો હવે પહેલા તો ડેઇલી ચાર્ટ્સ નિફ્ટીના જોઈ લઈએ શું થઈ રહ્યું છે. ડેઇલી ચાર્ટ્સ પર જે કપ એન્ડ હેન્ડલની પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવાની કોશિશ કરી રહ્યા છીએ, તો આ જુઓ નેક્સ્ટ મૂવ જે છે તે તમને અહીંયાથી ખાસ મળી ચૂકી છે. તો આવી સ્થિતિમાં બહુ જ સરસ જગ્યા પર આવીને ઊભા છીએ આપણે. સો હવે શું થાય છે તે આપણે ખાસ જોવાનું રહેશે. આપણે એક્સપર્ટ સાથે આપણે ચર્ચા પણ કરીશું. પણ ઉપલા સ્તરે ક્યાં ટોપ બની રહ્યો છે તે જો હું તમને કહું તો ગઈકાલે નવા રેકોર્ડ હાઈ જે બન્યા હતા તે 22,616 આસપાસના છે. એટલે ઉપરના સ્તરો પર આ લેવલ મહત્વના. આજે જ્યારે ઘટાડાના સંકેત આપી રહ્યો છે ગિફ્ટ નિફ્ટી તમને, તો અહીંયાથી અસર આવશે કે નહીં તે આપણે ખાસ સમજવાનું છે. તો પહેલાં તો 22,616 આજના દિવસ માટે બહુ મહત્વનું છે કે જેને ખાસ ધ્યાન પર રાખવાનું છે. નીચે તમે જુઓ ગઈકાલે 10 દિવસની ઈએમએથી એક્ઝેક્ટ ત્યાંથી પરિવર્તિત આવ્યું હતું. અને આટલા દિવસથી એટલે જ આપણે ઈએમએસની દરરોજ ચર્ચા કરીએ છીએ કે આટલો ગેપ છે, આટલો ગેપ છે. તમે અહીંયા જોયું હોય તો આ દિવસે પણ આપણે વાત કરી હતી કે આટલો ગેપ છે, આ દિવસે પણ વાત કરી હતી આટલો ગેપ છે, આ દિવસે પણ વાત કરી હતી. અને ફાઇનલી એ ગેપને ટચ કરીએ ને પછી સરસ તમને જે છે તે મજબૂતી બતાવી. અને હજુ પણ તમે જો એ લેવલને ખાસ તમારે ધ્યાન પર રાખવું હોય તો એ તમારા માટે થશે અહીંયા જો આપણે લખી દઈએ ખાસ 22,308. આ ગઈકાલના ક્લોઝના લેવલથી તમને જોવા મળે છે. એટલે હજુ પણ આ 300 પોઈન્ટની રેન્જ તમને જોવા મળે છે. 22,600
અને 22,300. આ 300 પોઈન્ટની રેન્જ જે છે તે બ્રોડ બેઝ તમને ગઈકાલે તો જોવા મળી, પણ આજે પણ આ EMAs જેટલા જલ્દી નથી ઉપર આવી જતા, ત્યાં સુધી આ એક સપોર્ટ અલ્ટિમેટ તો તમને આ જ મળે છે. એટલે હજુ પણ બાય ઓન ડિપ્સની રણનીતિ જેમને રાખવી હોય, એક વખત અહીંયા આગળ તમને ક્યાંય પણ આના નજીક લેવલ્સ જોવા મળે છે તો તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો મળી જ રહી છે સતત માર્કેટમાં, જેને ધ્યાન પર રાખવું જોઈએ. કેમ કે 10 દિવસની EMA એક મેજર સપોર્ટ અત્યારે છેલ્લા ઘણા દિવસોથી તમે જોયું હોય તો માર્કેટ માટે બની રહ્યો છે. અહીંયાથી જ તમે નજર કરો એક વખત, આ એક જે છે તે 10 દિવસની EMA ને ઉપર ક્લોઝ આવ્યો, એટલે 1 2 3 4 5 5 દિવસથી તો, અને આ છઠ્ઠો દિવસ, 6 દિવસથી તો આપણે જોઈ જ રહ્યા છીએ. ગઈકાલે પણ આપણને જોવા મળ્યું સપોર્ટ મળ્યો. આવો 15 મિનિટના ચાર્ટ્સ પર ફટાફટ નજર કરી લઈએ. અહીંયા આપણને સમજવા મળે છે કે ગઈકાલે જે એક સારી મજબૂતી સાથે આપણે ખુલ્યા હતા, રેકોર્ડ બની ગયા હતા, ત્યાંથી પછી શાર્પ વેચવાલી આવી. આ વેચવાલીમાં પછી ફરી એકવાર તમને એક્સપાયરી રિલેટેડ મૂવ્સમાં એક મજબૂતી આવી, ઉપર તમને ફરી એકવાર જે છે તે અહીંયાથી ખાસ થોડી વેચવાલી મજબૂતી, અને છેલ્લે પછી કન્સોલિડેશનમાં તમને ક્લોઝિંગ જોવા મળે છે. લેવલ્સ ખાસે જ નીકળે છે 22,600 અત્યારે ફિલહાલ. એક વખત જો ક્રોસ કરે તો ફરી એકવાર બ્લુ સ્કાય ઝોનની સ્થિતિમાં આપણે આવી જઈએ, અને જ્યાં સુધી વાત આવે છે ન્યૂનતમ સ્તરો પર 300 આસપાસની જે જગ્યા છે તે બહુ મહત્વની છે. એટલે જેટલા નજીક એને જઈએ એ પછી આપણે ઓપન ઇન્ટરેસ્ટમાં આગળ સમજીશું કે કઈ રીતે તેની અસર આવતી તમને જોવા મળે છે. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર, કેમ કે તમને વધારે ત્યાં જ સ્પષ્ટતા જોવા મળશે. આવતી સિરીઝ જે આવતા સપ્તાહની સિરીઝ છે તેના ઓપન ઇન્ટરેસ્ટ હું તમને બતાવી રહ્યો છું. આમાં પુટ રાઇટર્સ તમે જુઓ છો, જે આ લાલ કલર છે તે પુટ રાઇટર્સ અગ્રેસિવ છે. આ છે તમારા માટે 22,500, આ 400 અને આ 300. આ 3 સ્ટ્રાઇક પ્રાઇસમાં તમને ખાસું એવું અગ્રેસિવ પુટ રાઇટિંગ જોવા મળેલું છે. કોલ રાઇટર્સ ડેફિનેટલી અહીંયા પણ તમને જોવા મળી રહ્યા છે, જે લગભગ 30 લાખ 35 લાખ આસપાસના જોવા મળશે, અને 38 લાખ આસપાસના પુટ છે, અને 30-35 લાખ આસપાસના કોલ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે 500 પર ફાઇટ. આજે હવે 500 ને ડિફેન્ડ કેટલા જલ્દી કરીએ છીએ નથી કરતા, તેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. બીજી વાત, અહીંયા એક મોટું હર્ડલ છે 600 પર તમારા માટે થઈને, અને આ ઓલમોસ્ટ 30 લાખ આસપાસનું તમને હર્ડલ કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે આવતા સપ્તાહે. આવતા સપ્તાહની વાત કરીએ છીએ, એક ખાસ વાત તમે ધ્યાનમાં રાખો, આવતા ગુરુવારે માર્કેટ હોલિડે છે ઈદને કારણે થઈને, એટલે બુધવારે તમને નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી એક સાથે જોવા મળશે, અને એના માટે થઈને અહીંયા રાઇટિંગની શક્યતાઓ વધારે પણ જોવા મળી શકે છે. ખાસ યાદ રાખો, કેમ કે આજે એક દિવસ પૂરો થઈ ગયો, પછી સોમ મંગળ બુધવારે સીધી એક્સપાયરી તમને જોવા મળશે. તો આ પરિસ્થિતિ ઓવરઓલ બની રહી છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી નજર રાખવાનું રહેશે. ગઈકાલે એડિશન જે છે તે આ 3 સ્ટ્રાઇક પ્રાઇસમાં વધારે પુટમાં થયા છે, અને કોલમાં એક 22,600માં થોડું કમ્ફર્ટ મળે છે, અને ત્યારબાદ 700-800માં એટલું વધારે કમ્ફર્ટ નથી મળી રહ્યું. સીધા પછી છે કે તમને અહીંયા જે છે તે આગળની સ્ટ્રાઇક પ્રાઇસમાં જ પરિસ્થિતિ બનતી જોવા મળે છે. જેમ 500 છે તો આ 600, 700, 800, 900, અને પછી સીધા 23,000 પર જ તમને કોલ રાઇટર્સ જોવા મળે છે, અગ્રેસિવ છે. આવો બેંક નિફ્ટી ફટાફટ સમજી લઈએ. બેંક નિફ્ટીમાં તમને જે છે તે ડેલી ચાર્ટ્સમાં બહુ જ સરસ રીતે એક મૂવ આવતી જોવા મળી હતી. 48,000ના જે ટોપ બન્યા હતા માર્ચમાં, ત્યાંથી પછી એક મોટા ઘટાડા બાદ ફરી એકવાર આપણે બહાર આવવાની કોશિશ કરી રહ્યા છીએ. સો આ સ્થિતિમાં અહીંયા પણ આ જે કપ એન્ડ હેન્ડલ ફોર્મેશન છે તેમાં આગળ શું થાય છે તે પણ આપણે એક્સપર્ટ પાસેથી સમજીશું. અને સાથે સાથે તમે જોયું કે ગઈકાલના 48,000ને અટેમ્પ્ટ કર્યું, અને ત્યારબાદ નીચેની તરફ આવ્યા હતા, એક સારો સપોર્ટ લઈ, અને પછી ફરી એકવાર 48,000ને ઉપર બંધ આપવામાં સફળતા મળી છે. એટલે ઓપનિંગ ક્લોઝિંગના લેવલ ભલે તમને નાનકડી કેન્ડલ બતાવે, પણ જે ગેપ તમે જોઈ રહ્યા છો અહીંયા, હવે આ ગેપને ફિલ કરવા માટે ગઈકાલે ઇન્ડેક્સે પણ કોશિશ કરી હતી. આજે પણ જોઈએ શું થાય છે. અને ઉપરની તરફ પછી HDFC બેંકની જે અલ્ટિમેટ તેજી છે, અને આજે RBIની ઇવેન્ટ પણ છે, તો આ બંનેમાંથી શું નિષ્કર્ષ બને છે તે પણ ખાસ જોવાના રહેશે. બધા ફેક્ટર્સની ચર્ચા કરીશું. અત્યારે માત્ર ઇન્ડેક્સની વાત કરી લઈએ આપણે ખાસ. તો આ છે તમારા માટેનું સેટઅપ. ઓવરઓલ લેવલ્સની અહીંયા ખાસ વાત નથી કરી રહ્યા. 15 મિનિટના ચાર્ટ ફટાફટ જોઈ લઈએ. 15 મિનિટમાં તમને જોવા મળશે ગઈકાલે કન્સોલિડેશન જોવા મળ્યું હતું, અને રેન્જ પણ બહુ જ જબરદસ્ત બનતી જોવા મળી હતી. પહેલી કેન્ડલ અહીંયા લાલ જે નિશાન છે એ તમને બને છે. આ તમે જુઓ છો, આ ખાસ જે છે તે બુધવારનું ક્લોઝિંગ લેવલ છે, અને ત્યાંથી પછી ગુરુવારનું ઓપનિંગ જે છે તે જ બહુ મોટો ગેપ તમને બતાવે છે. ત્યારબાદ તમને વેચવાલી આવતી જોવા મળી, પછી કન્સોલિડેશન થયું. નાનકડી કેવી મજબૂતીના તમને 3 લેગ જોવા મળે છે. આ પહેલો લેગ અહીંયા, ત્યારબાદ આ બીજી જગ્યા બને છે, અને ત્યારબાદ આ ત્રીજી જગ્યા બનતી તમને જોવા મળી રહી છે. તો આ સ્થિતિમાં ટ્રેન્ડ લાઇન નેટ તમને છેલ્લે પોઝિટિવ થતી જોવા મળી, અને ક્લોઝિંગ પણ 48,000ને ઉપર થતું જોવા મળ્યું, જે એક સારી વાત ગણવામાં આવશે. સો આ 48,000 અને HDFC બેંકનું ફેક્ટર કઈ રીતે કામ કરે છે તે જોવાનું છે. ઓપન ઇન્ટરેસ્ટ ફટાફટ જોઈ લઈએ. રાઇટિંગ 48,000 પર તમને ફાઇટ થતી જોવા મળી રહી છે. કોલ રાઇટર્સ ખાસા એવા અગ્રેસિવ છે. અહીંયા લગભગ 20 લાખ આસપાસના OI તમને એડ થતા જોવા મળેલા છે, અને લગભગ 19 લાખ આસપાસના પુટ છે. એટલે કોલ પુટ બંનેની ફાઇટ અહીંયા થઈ રહી છે. સામે સપોર્ટ તમને જે છે તે 47,500 પર જોવા મળી રહ્યો છે, અને આ તરફ કોલની અંદર એટલું કોન્ફિડન્ટ રાઇટિંગ નથી. જુઓ તમે, જે છે 48,500.
એટલે બસ આ એક જગ્યા છે, જો એને પાર નીકળી ગયા અને ટકી ગયા, જે ક્લોઝિંગ પણ ઓલરેડી 48,000 ઉપરનું છે અને HDFC બેન્કે જો સિક્સર ફટકારી દીધી છે, તો પછી આ સ્ટ્રાઇક પ્રાઇસ તમને બહુ મોટું હર્ડલ નહીં બને, કેમ કે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ લગભગ 13 જે છે તે ખાસ તમને જોવા મળે છે 1,30,000નો. તો આવી સ્થિતિમાં આ પરિસ્થિતિ એટલું બહુ મોટું જે છે તે ઓવાઈ નથી 1,30,000ના હિસાબથી. અને સામે તમે અહીંયા જુઓ છો જે 2 લાખ પ્લસના ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે એકમાત્ર જગ્યા છે. જો 48,000ના કોલ રાઇટર્સ શુક થઈ ગયા, ચેન્જ બતાવી દો ઓપન ઇન્ટરેસ્ટના, એટલે ગઈકાલે કેટલું એડિશન અહીંયા થયું છે એ પણ તમને બતાવી દઈએ. જુઓ, એડિશન એટલું નથી, 80,000નું જ એડિશન છે. અને આ જૂના ઓપન ઇન્ટરેસ્ટ જેમણે પહેલાં કરી રાખ્યા હતા રાઇટિંગ, તેમાંથી થોડું ઘણું જ એડિશન અહીંયા થયું છે. બાકી મોટા ભાગે તમને જોવા મળે છે અસર જે છે તે મોસ્ટલી પુટ રાઇટિંગ વધારે થયું છે. જો એક વખત આ 48,000ના કોલ રાઇટર્સ ફસાઈ જાય છે તો ડેફિનેટલી વધારે સારી તેજી તમને બેંક નિફ્ટી બતાવી શકે છે. તે ક્લિયર કટ ઇન્ડિકેશન આપણને અહીંયાથી બની રહ્યું છે. બાકી કોઈ જગ્યાએ એડિશન નથી, એક ખાલી થોડું એડિશન અહીંયા છે 48,000 પર કોલમાં, અને એક 48,500માં છે એડિશન મામૂલી એવું, અને નજરમાં રાખીશું. તો હવે બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈએ. વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી જ ક્ષણોમાં ખુલી જશે. પહેલાં આપણે હવે ચર્ચા કરીએ. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે investbazaar.comના અભિકુમાર પટેલ. અભી, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને જે પ્રકારની સરપ્રાઇઝ આપણને ગઈકાલે મળી, પરમ દિવસે મળી, એ જ પ્રકારે શું આજે મળશે એ સવાલ સાથે શરૂઆત કરીએ. બિકોઝ ગિફ્ટ નિફ્ટીના જે કોઈ પણ મૂવ્સ છે તેનાથી ડિટેચ્ડ થઈ ચૂક્યા છે ભારતીય માર્કેટ્સ. છેલ્લા થોડા દિવસથી તો એટલીસ્ટ આ ઓબ્ઝર્વેશન લાગુ પડે છે. અને કેશના લેવલ્સ જે છે તેને ગિફ્ટ નિફ્ટીના પ્રીમિયમ અથવા તો ડિસ્કાઉન્ટ સાથે કોઈ લેવા દેવા નથી તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. તો આના સાથે ચર્ચાની શરૂઆત કરીએ અને નિફ્ટીના લેવલ્સ, પછી બેંક નિફ્ટીની થોડી અલગથી ચર્ચા કરીશું. સૌથી પહેલાં અગર આપણે વાત કરીએ ઓવરઓલ સ્ટ્રક્ચરની, જે તમે કહી રહ્યા છો કે હર વખતે ગિફ્ટ નિફ્ટી ક્યાંય અલગ દેખાડે છે અને આપણું માર્કેટનું ઓપનિંગ અલગ થઈ રહ્યું છે, જે એકદમ સારી વસ્તુ છે. અને સારીને કઈ રીતે હું તમને કહું છું કે ગિફ્ટ નિફ્ટી છે જનરલી દરેક ગ્લોબલ ક્યુઝ અને ઘણી બધી વસ્તુઓને પચાવવાનો ટ્રાય કરતો છે, જેની અંદર મોસ્ટલી FIsવાળા એમની પોઝિશન બનાવતા હોય છે. પણ જે આપણા ડોમેસ્ટિક માર્કેટમાં જે ફ્રોથ કહેવાય એ થોડો ઘણો રિટર્ન થઈ ચૂક્યો છે. જે ઘણો ફ્રોથ હતો સ્મોલ કેપ, મિડ કેપ ને એ બધી કંપનીઓમાં, એ ઘણો સારો એવો સાઇડવેઝ થઈ ગયો હતો અને એના પછી એક ફરીથી માર્કેટમાં મોમેન્ટમ ઇન્ટેક્ટ બની રહ્યું છે. સો એ જોતાં કદાચ આજે બી જે ગિફ્ટ નિફ્ટી કદાચ 80 પોઈન્ટની આજુબાજુનું ડાઉનટિક દેખાડી રહ્યું છે. મને નથી લાગતું કે કદાચ 80 પોઈન્ટ જેટલું ડાઉનટિકમાં રહી શકે, અને કદાચ ઇનફેક્ટ આજે બેંક નિફ્ટી કે એટલીસ્ટ એ ઇન્ડેક્સ છે કે એ કદાચ એ પોઝિટિવ બી ઓપન અપ થઈ શકે છે. હવે પર્ટિક્યુલરલી વાત કરીએ આપણે નિફ્ટીના ઇન્ડેક્સની, તો અગેન માર્કેટનો ઓવરઓલ મૂડ ને માહોલ કદાચ ગિફ્ટ નિફ્ટી સારું એવું પોઝિટિવ નેગેટિવ દેખાડતું હોય, આપણે કદાચ પોઝિટિવ ખોલીએ, પણ સ્ટીલ આપણા ઓવરઓલ માર્કેટનું સ્ટ્રક્ચર છેલ્લા 3-4 દિવસની રેડી કર્યા પછી આજે થોડું એક્ઝોસ્ટિવ લાગી રહ્યું છે, થોડું ઘણું એક્ઝોસ્ટિવ લાગી રહ્યું છે. સો આઈડિયલ વસ્તુ એ જ છે કે ગિફ્ટ નિફ્ટી જે તમને લેવલ દેખાડી રહ્યું છે 80 પોઈન્ટ નીચેનું, એ કરીબન જો નિફ્ટી જે 22,510-15ના લેવલની આજુબાજુ છે, જો તમને 22,420 થી 30 વચ્ચેના લેવલ મળે તો એ ટાઈમે આજુબાજુ તમારે એની અંદર એન્ટ્રી કરવી જોઈએ. અને કન્સિડરિંગ તમે 100 પોઈન્ટ નીચે એન્ટ્રી કરી રહ્યા છો તો 100 પોઈન્ટ ઉપર, એટલે કે આજનો જે ગઈકાલનો ક્લોઝ હતો અને આજનું જે બેઝિકલી ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ જેવું થવા જાય તો 22,520ની આજુબાજુ તમારે કદાચ એમાંથી પોઝિશનમાંથી નીકળી જવું જોઈએ. અને આ જે તમે ટ્રેડ લો છો એનો સ્ટોપ લોસ તમારે 22,380નો રાખવાનો રહેશે. 22,380 સ્ટોપ લોસ અહીંયાથી ખાસ બની રહ્યો છે. 10 ડેઝ EMA હમણાં આપણે વાત કરી પણ રહ્યા હતા, 22,300 નજીક જ છે. સો આ પરિસ્થિતિ સ્ટોપ લોસ માટે. અચ્છા, હવે હું બેંક નિફ્ટી પર આવું, અને સ્વાભાવિક આપણે પહેલાં તો જે એલિફન્ટ ઇન ધ રૂમ છે એટલે કે HDFC બેંક, તેને એડ્રેસ કરવું પડે. ADR 5% ઉપર છે HDFC બેંકના, અને MSCIનું રીબેલેન્સિંગ છે. અચ્છા, HDFC બેંકની વાત કરીએ છીએ તો આપણે ઇન્ટરેસ્ટ રેટનું પણ વાત કરવી પડે. 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ છે, ગવર્નર સાહેબ કંઈ પણ અનાઉન્સમેન્ટ કરી શકે છે. 99% તો જેટલી પણ માર્કેટમાં વાતચીત ચાલે છે તે એવું જ કહે છે કે કંઈ લગભગ વ્યાજદરોમાં પરિવર્તન આવવું જોઈએ નહીં, કેમ કે હવે ચૂંટણી છે, આ તે બધી વસ્તુઓ, એટલે થોડું ઢીલું મૂકી દઈએ અને હજુ પણ 1-2 ક્વાર્ટર અથવા તો 1-2 પોલિસીને પુશ કરી દઈએ તો વધારે સારી સ્થિતિમાં, કેમ કે ઇન્ટરેસ્ટ રેટનો ડિસ્કાઉન્ટ ન આપવા છતાં પણ તમે જુઓ આપણી ઇકોનોમી જે છે તે બહુ સરસ ગ્રો કરી રહી છે. તો આ બે પાસાઓને જોતા આજે બેંક નિફ્ટીમાં કંઈક નવા જૂની થશે
કેમ કે 48,000 પર જેમ હમણાં વાત કરી, ગઈકાલે થોડું એડિશન છે, પણ મોટા ભાગે જૂના ઓઆઈ છે 48,000માં કોલમાં, અને ઉપર પછી 48,500માં એવી કંઈ જગ્યા બહુ ખાસ છે નહીં. તો થોડું સમજાવો બેંક નિફ્ટીના આ 3 આસ્પેક્ટ્સ છે. એક તો એક્સપાયરી આસ્પેક્ટ, બીજું HDFC બેંકના બહુ જ મલ્ટિપલ આસ્પેક્ટ્સ છે, અને ત્રીજો મુદ્દો અહીંયાથી બને છે એ છે ઇન્ટરેસ્ટ રેટ્સ. એકદમ સાચી વાત છે. સૌથી પહેલાં આપણે પર્ટિક્યુલરલી જે એલિફન્ટ ઇન ધ રૂમ આપણે વાત કરીએ એનાથી જ આપણે વાતની શરૂઆત કરીએ તો HDFC બેંક, જે આપણે ગયા અઠવાડિયા સુધી વાત કરતા હતા, એક ટાઈટ રેન્જની અંદર બહુ ટ્રેડ કરી રહ્યું હતું. એનો 1400થી લઈને 1450 સુધીની રેન્જની અંદર જે આ વીકના સ્ટાર્ટિંગમાં એને બ્રેકઆઉટ આપ્યો, અને એ બ્રેકઆઉટથી કરીબને 6% સુધી એનો જે આટલું મોટું એલિફન્ટ છે એ 6% સુધીની રેલી જસ્ટ મેટર ઓફ એક વીકની અંદર એને કરી છે. ગણવાની વસ્તુ એ છે કે આ કાઉન્ટરની અંદર જે મોમેન્ટમ છે એ ઘણું સારું ઇન્ટેક્ટ દેખાઈ રહ્યું છે. MSAના જે ફ્લો આવવાના છે એના હિસાબે માર્કેટે થોડું એન્ટિસિપેટ કરીને રેલી આપી ચૂકી છે, પણ હજી થોડા ઘણા જે ફ્લો આવે છે, થોડી ઘણી ન્યૂઝ હજી ડિસ્કાઉન્ટ કરવાની બાકી છે. એવું લાગી રહ્યું છે કદાચ આજ કે 1 કે 2 દિવસના સત્રની અંદર HDFC બેંકની અંદર હજી થોડું મોમેન્ટમ રહેવું જોઈએ. બટ કન્સિડરિંગ HDFC બેંક 6% રેલી કરી ચૂક્યો છે, કદાચ ફર્ધર લેગ ઇમિડિયેટલી ના દેખાડે, બટ ડેફિનેટલી આ કાઉન્ટરમાં નેગેટિવ નથી. તો એ જોતા ઓવરઓલ બેંક નિફ્ટીને જે સપોર્ટ આપવાનું કામ કરશે હવે HDFC બેંક કરશે. આ પહેલી વસ્તુ થઈ. બીજી વસ્તુ, જે ઇન્ટરેસ્ટ રેટ લઈને આ જે સમાચાર આવવાના છે 10 વાગે જે RBIની પોલિસી છે એ જોતા ઓવરઓલ બેન્કિંગ સેક્ટર ઉપર દમદાર રહેવાનો છે. હવે વાતની અંદર એવું છે કે આપણે ડિટેલની અંદર અભ્યાસ કરીએ RBIની જે પોલિસી આવવાનો છે એની અંદર, તો આ વખતે પોલિસીની અંદર કોઈ મોટા ફેરફાર થાય એવું લાગતું નથી. તો જનરલી સ્ટેટસ કો જાળવી રાખશે એ રીતનું છે. કન્સિડરિંગ કદાચ ઇલેક્શનના મહિના છે તો એ હિસાબે કદાચ કોઈ બીજી રીતે લિક્વિડિટીને થોડી ઇઝ ઓફ કરી શકે છે એવું ગણતરી છે. પણ અગેન અગર આપણે એવું ગણતરી ગણીએ કે RBIના જે ગવર્નર છે અમુક હાઈ ફ્રિકવન્સી ડેટા અને ફ્યુચર પ્રોસ્પેક્ટિવ ડેટા બી જોતા હોય, મોસ્ટલી ક્રૂડને ટ્રેક કરતો હતો, હતા જે ક્રૂડ અને બ્રેન્ડના ભાવ $92 ઉપર નીકળી ગયા છે, એ હિસાબે જોતા કદાચ RBI ગવર્નરના હાથ થોડા બંધાયેલા રહેશે અને કદાચ એ વસ્તુને બહુ લિનિયન્ટલી ના આપે. બટ સ્ટીલ સ્ટ્રક્ચર વાઇઝ આપણું ફાઇનાન્શિયલ સિસ્ટમ, બેન્કિંગ સિસ્ટમ ઘણું સ્ટેબલ છે. તો એ જોતા બેન્કિંગમાં બહુ મોટો પ્રોબ્લેમ લાગતો નથી. દરેક પ્રાઇવેટ સેક્ટરની બેંક હવે સારું પરફોર્મ કરી રહ્યા છે. આપણે એની અંદર વેન્ચરિંગ કરવું જોઈએ. હવે પર્ટિક્યુલરલી વાત કરીએ આપણે લેવલની, તો નિફ્ટી, બેંક નિફ્ટી અત્યારે 48,000 લેવલની આજુબાજુ બંધ છે, અને ઓલરેડી જે અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં ડાઉન સાઇડના સંકેત દેખાઈ રહ્યા છે. સાથે સાથે HDFCની અંદર ADR 5% ઉપર છે. એ જોતાં મને એવું લાગે છે કે બધું મિક્સ કરીએ તો કદાચ બેંક નિફ્ટી કદાચ ફ્લેટ ઝોનની અંદર આજુબાજુ ખુલી શકે છે. ઇન કેસ વર્સ્ટ કેસની અંદર જો બેંક નિફ્ટી ફ્લેટ ઝોનમાં ખુલતી હોય અને કોઈ બી કારણસર 100-150 પોઈન્ટનો પુલબેક આવે, 48,800થી લઈને 48,900નો પુલબેક આવે, તો ત્યાં આપણે એક એન્ટ્રીની પોઝિશન કરવી જોઈએ, અને એના ટાર્ગેટ રહેશે 48,200 રૂપિયા સુધીના. પણ કોઈ બી ટાઈમે જો HDFC બેંક 1 કે 2% ઉપર ખુલતો હોય સવારના સેશનમાં, અને આપણે 48,200નું જ લેવલ જો સવારના સેશનમાં જોવા મળતું હોય, તો ત્યાં મને લાગે છે કે નવી ફ્રેશ પોઝિશન ના બનાવવી જોઈએ. બાય ઓન ધ ડિપ્સની રણનીતિ બેંક નિફ્ટીમાં વધારે અનુકૂળ છે. તમે 48,200 કહ્યું, મને એમ જ થયું કે આટલા નાના ટાર્ગેટ કેમ આપો છો તમે? પણ પછી તમે જે રીતે કહ્યું કે સ્ટ્રેટેજી ઓબ્વિયસલી એ છે કે 48,200 ને ઉપર ખોલીએ છીએ તો ના પોઝિશન બનાવવી જોઈએ, ડેફિનેટલી વ્યાજબી વાત છે. એના પર તો આપણે નજર રાખીશું. પણ આગળ વધીએ. આજે ઘણા બધા સ્ટોક્સ જે છે તે ફોકસમાં છે, સમાચારોને લઈને, બીજા બધા આસ્પેક્ટ્સને લઈને. સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજવાની કોશિશ કરીએ કે આજે કયા કયા સ્ટોક્સ જે છે તે તેમના લિસ્ટમાં જોવા મળ્યા છે. ગુડ મોર્નિંગ યોમિક. ગુડ મોર્નિંગ. યસ, આપણે આજે શરૂઆત કરીશું તો BSE તરફથી એક સમાચાર આવ્યા છે કે તેઓ એક સર્કિટમાં બદલાવ કર્યા છે. જે આપણે વાત કરીએ તો BSE દ્વારા કુલ 331 શેરની સર્કિટમાં તેમના દ્વારા બદલાવ કરવામાં આવે છે. જેમ IFCI, MTNL, MMTC, NBCCની સર્કિટ હવે 5%થી વધારીને તેઓ 10% કરી છે. જે બાદ કેશોરામ ઇન્ડસ્ટ્રીઝ, શાંતિ ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ AMC, ITDCની સર્કિટ વધારીને તેઓ 10% કરી છે. જે બાદ આપણે બીજા સ્ટોક્સની પણ વાત કરીએ તો જયપ્રકાશ એસોસિએટ્સ, બર્નપુર સિમેન્ટ્સ, આઇનોક્સ, વિન્ડની સર્કિટ પણ તેઓ વધારીને 10% અહીંયા કરી છે. જે બાદ બીજા સ્ટોક્સની વાત કરીએ તો SW રિન્યુએબલ, ઇન્ડિયા બુલ્સ, BML, લેન્ડ એસેટ, પ્લાઝા વાયરની સર્કિટ પણ તેઓ વધારીને 10% કરી છે. એટલે અહીંયા ઘણા બધા સ્ટોક્સ એવા છે કે જેમાં તેઓ સર્કિટ વધારીને તેઓ 10% કરી છે, કે જે પહેલાં અગાઉ 5% હતી. અને આ જે સર્કિટ છે લાગુ, એ આજથી જ તેઓ લાગુ થશે. અને નેક્સ્ટ આપણે જો આના પછી બીજી વાત કરીએ તો આજની મહત્વની એક વિષય છે, જે RBIની મોનેટરી પોલિસી, જે આજે 10 વાગ્યે નાણાકીય વર્ષની 2025ની સૌથી પહેલી આજે નાણાકીય પોલિસી જે RBI ગવર્નર આપણા શક્તિકાંત દાસ દ્વારા આજે
કરવામાં આવશે. હવે બજારમાં આજે જે આરબીઆઈ મોનેટરી પોલિસી છે એમાં ખાસ કરીને કયા વિષય પર ચર્ચા થશે તો એક તો કે વ્યાજ દર ઉપર ધ્યાન રાખવામાં રહેશે, પણ માર્કેટમાં મોસ્ટલી બધાને એવી આશા છે કે વ્યાજ દરમાં કોઈ બદલાવ કરવામાં આવશે નહીં, પણ પરંતુ બીજા એક ફિનાન્શિયલ 25ના ગ્રોથમાં કઈ રીતનું અનુમાન રહેશે એના પર પણ એક ખાસ એક નજર રહેશે. તો એક આરબીઆઈ મોનેટરી પોલિસીને લઈને એક બેન્કિંગ સ્ટોકમાં એક ખાસ કરીને એક એક્શન જોવા મળી શકે છે. હવે બેન્કિંગ સ્ટોકની આપણે વાત કરી છે તો HDFC બેંકની વાત કરીશ કે HDFC બેંક આજે કેમ ફોકસમાં છે. જો હું તમને જણાવું તો HDFC બેંક જે છે કે તેમણે ઇન્દ્રપ્રસ્થ મેડિકલમાં 3.03% હિસ્સો વેચ્યો છે કે કુલ 27,81,000 શેર વેચીને બેંકે શેરમાં ઘટાડો કરીને 2.45% કર્યો છે. અને આ જે સોદો જે પણ થયો છે તે ₹199.38 પ્રતિ શેરના ભાવે કરવામાં આવ્યો છે. જે બાદ આ જે સોદો થયો છે જેના કારણે ઇન્દ્રપ્રસ્થમાં એક નેગેટિવ અસર જોવા મળી શકે છે, પરંતુ HDFC બેંકની વાત કરીએ તો ત્યાં HDFC બેંકને કુલ 55 કરોડની એક આવક એક ઊભી થઈ છે. હવે HDFC બેંક માટે આ તો એક સમાચાર હતા, પરંતુ બીજા એક આપણે વાત કરીએ તો HDFC બેંકમાં MSCI દ્વારા ₹200 કરોડ એક અહીંયાથી એક ખરીદીનો એક વિષય એક છે, જેના કારણે HDFC ADRમાં 5% ઉછાળો જોવા મળે છે. જેથી કરીને આપણે ગઈકાલે પણ જોયું હતું કે HDFC બેંકમાં 3% આપણને શાનદાર તેજી જોવા મળી હતી. HDFC બેંકને આપણે ચાર્ટની વાત કરીએ તો ચાર્ટમાં પણ 50-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ કરી ગયું છે. તે એક પોઝિટિવ ટ્રેન્ડમાં એક ચાલી રહ્યું છે અને એક આજે બી એક સંભાવના છે કે એમાં એક સારી એક્શન એમાં આપણને જોવા મળી શકે છે. હવે નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો આપણે રડાર પર રાખીશું શીલા ફોર્મ કે શીલા ફોર્મમાં આજે એક્શન કેમ સંભવ છે. જો વાત કરું તો DCDRC દ્વારા શીલા ફોર્મના પક્ષમાં ઇન્સ્યોરન્સ ક્લેમનો નિર્ણય સંભળાવાયો છે. એટલે કે કંપનીએ 27 જુલાઈ 2020 વીમા અરજીને રદ કરવામાં આવી હતી, જે કંપનીને હવે 21.4 કરોડનો વીમો 10% વ્યાજ સાથે તેમને ચૂકવવામાં આવશે. તો જેથી કરીને અહીંયા શીલા ફોર્મમાં પણ આપણને એક એક્શન આવતી જોવા મળી શકે છે. હવે નેક્સ્ટ આપણે જો વાત કરીશું તો બજાજ ફાઇનાન્સનું આપણે ધ્યાન રાખીશું, કારણ કે બજાજ ફાઇનાન્સ તરફથી આપણને એક Q4 અપડેટ આપણને મળ્યા છે કે બજાજ ફાઇનાન્સના ફાઇનાન્શિયલ યર 24માં AUM 34% વધીને ₹3.34 લાખ કરોડ વધી છે. અને આ Q4માં તેમની AUM છે જેમાં ₹19,400 કરોડ વધી છે. હવે આપણે જો એમની જો નવી લોનની વાત કરીશું તો નવી લોનમાં થોડીક નિરાશાજનક જોવા મળી છે, કારણ કે RBI દ્વારા e-com અને ઇન્સ્ટાકાર્ટ રિલેટેડ એક નવા નિર્ણય લેવામાં આવ્યા હતા, જેના કારણે તેમની નવી લોન છે કે જેમાં 4%નો આપણને ઘટાડો જે 4% જ વધી છે, જે ગયા ક્વાર્ટરના કમ્પેરિઝનમાં ઘણી ઓછી છે. એક બજાજ ફાઇનાન્સ અહીંયા આપણે એક રડાર પર રાખીશું. હવે નેક્સ્ટ આપણે જો વાત કરીશું તો પ્રેસ્ટીજ એસ્ટેટ. હવે પ્રેસ્ટીજ એસ્ટેટ આપણે શા માટે આજે રડાર પર રાખીશું કે પ્રેસ્ટીજ એસ્ટેટ બેંગ્લોરમાં વાઇલ્ડ ફિલ્ડ પર 21 એકરની જમીન તેઓએ ખરીદી છે, જેની કુલ રકમ ₹450 કરોડ છે તેમની બાઇંગ વેલ્યુ. અને જમીન પર કંપની છે એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવા જઈ રહી છે, જેથી કરીને પ્રેસ્ટીજ એસ્ટેટમાં પણ અહીંયા એક આપણે ફોકસમાં રાખીશું. હવે એના બાદ આપણે જો નવા સ્ટોકની વાત કરીએ તો વેદાંત આપણે ધ્યાનમાં રાખીશું કે સુપ્રીમ કોર્ટ દ્વારા 2018માં ગોવા રાજ્યમાં પર્ટિક્યુલર ત્યાં એક માઇનિંગ માટે એક છે ને એક રોક લગાવવામાં આવી હતી, જે બાદ હવે સરકારે ત્યાં પરમિશન આપી દીધી છે કે તેઓ એક માઇનિંગની શરૂઆત કરી શકે છે. જેના કારણે 6 વર્ષ બાદ વેદાંતાની કંપની હવે ગોવામાં એક માઇનિંગની શરૂઆત કરતી જોવા મળશે. તો અહીંયા એક વેદાંતા માટે એક પોઝિટિવ એક સમાચાર છે. જે બાદ આપણે નેક્સ્ટ વાત કરીશું વેદાંતા બાદ તો આપણે અલ્ટ્રાટેક સિમેન્ટ આપણે કાઉન્ટરમાં એક લાસ્ટ સ્ટોક છે કે અલ્ટ્રાટેક સિમેન્ટમાં રાજસ્થાનમાં 100 મેગાવોલ્ટ સોલાર એનર્જી પ્રોજેક્ટની એક શરૂઆત કરવા જઈ રહી છે. તો એક અહીંયા કંપની માટે પણ એક આપણને સારા સમાચાર છે, તો આપણે અહીંયા આ પણ જરૂરથી ધ્યાનમાં રાખીશું. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેના પર ફોકસ રહેશે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. અને આ સરે જ ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ બસ થોડી ક્ષણો તમને અહીંયાથી પ્રી ઓપનિંગના બિટ્સ આવતા જોવા મળશે. એ પહેલાં આપણી પાસે એક બહુ જ મહત્વનો વિષય છે આજે ચર્ચા કરવા માટે, અને તે એ કે BSEએ જે સર્કિટ લિમિટમાં પરિવર્તન કર્યા, હમણાં જે યોમિક તરફથી ઇનપુટ હતા તમને, તો 331 ટોટલ સ્ટોક્સ છે, પણ મારે જે આમાંથી હાઇલાઇટ કરવા છે આમાંથી સૌથી મહત્વનો સ્ટોક જો કોઈ કહેવાય તો તે MTNL રહેશે. તમને યાદ હશે કે MTNLમાં બહુ જ સારી અપમૂવ રિસેન્ટલી આવી, પછી જે મિડ કેપના પ્રોફિટ બુકિંગ હતા તેમાં મેજર પ્રોફિટ બુક થયા. ફરી એકવાર હવે સર્કિટ લિમિટ 5%થી વધારીને અહીંયા આપણે કરી રહ્યા છીએ, તે છે 10%. અને આ સમાચાર બહુ જ મહત્વપૂર્ણ બની શકે છે MTNL જેવા સ્ટોક માટે.
ડેફિનેટલી. સો સૌથી પહેલાં આપણે એમટીએનએલની પર્ટિક્યુલરલી વાત કરીએ પછી સર્કિટ લિમિટની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એમટીએનએલનું જે કાઉન્ટર છે એને બહુ સારું એક 50થી ઘટીને કરીબન 30-34ની આજુબાજુ એક સારું એવું બેઝ બનાવ્યું છે. 2-3 દિવસના અપમૂવ પછી ગઈકાલે એક સારું એવું કન્સોલિડેશન આપ્યું છે અને આ જો આ રીતની આજે ન્યૂઝ આવી હોય ગઈકાલે સાંજે કે સર્કિટ લિમિટની અંદર ફેરબદલ થઈ રહ્યા છે પર્ટિક્યુલરલી એમટીએનએલ જેવા કાઉન્ટરની અંદર, તો આ કાઉન્ટર કોઈ બી ટાઈમે અગર 36-37ની ઉપર નીકળે ત્યારે આ કાઉન્ટરની અંદર 37ના ઉપર આ કાઉન્ટરને બાય કરવું જોઈએ. અગેન એનો જે ઇમિડિયેટ ટાર્ગેટ રહેશે 40 રૂપિયાનો આજુબાજુનો રહેશે અને એની અંદર જે સ્ટોપ લોસ જે 2 દિવસ પહેલાંના લો હતા 35 રૂપીસના એ લો રાખી શકીએ. હવે સર્કિટ લિમિટની પર્ટિક્યુલરલી વાત કરીએ તો કેવું હોય છે કે જ્યારે બી કોઈ બી કંપનીના શેર એનો એક ફટાફટ વધતા હોય છે કે એની વેરિયન્સ બહુ વધી જતો હોય છે ત્યારે એ એએસએમ અને ઈએસએમ કેટેગરીમાં બીએસસી નાખી દેતો હોય છે ત્યારે એની સર્કિટ લિમિટ ઓછી કરવામાં આવતી હોય છે. પણ બહુ ટાઈમ પછી ધારો કે આ કંપનીની અંદર કરીબન 30થી 90 દિવસનો ટાઈમ આપવામાં આવે છે, જો એ ટાઈમ ફ્રેમની અંદર આ કંપનીના વોલેટિલિટી જે હોય ઓવરઓલ શેરની એ ઓછી થતી હોય તો એને સર્કિટ ફિલ્ટરમાં બદલાવ કરવામાં આવે છે જેને ઉપરની સાઈડ વધારવામાં આવે છે. અને જ્યારે આપણે જોવામાં આવે છે કે જ્યારે સર્કિટ લિમિટ ઉપરની સાઈડ રિવાઇઝ થતી હોય છે ત્યારે આ કાઉન્ટરમાં થોડી ઘણી પોઝિટિવ સાઈડની ડિરેક્શનની મોમેન્ટમ આવતી હોય છે. સો એ એન્ટિસિપેશનથી આ કાઉન્ટર કદાચ તેજીમાં રહી શકે છે. ઓકે, તો આ પોઝિટિવિટીની શક્યતાઓ અહીંયાથી ખાસ બની રહી છે. આવો જ એક સ્ટોક આજ સમાચારને લઈને એક્શનમાં છે તેની ચર્ચા કરીએ પહેલાં પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે આપણા સ્ક્રીન પર એક વખત નજર કરી લો. 0.82% 22,700 પર નિફ્ટીના બિટ્સ બનતા જોવા મળી રહ્યા છે. ઓબ્વિયસલી ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનની સાથે કોઈ લેવા દેવા નથી અને મે બી પોસિબલ છે કદાચ ગ્રીન ઝોનમાં આવીએ, પણ હા પ્રી ઓપનિંગના બિટ્સ છે સેટલ થઈ જવા દઈએ. સેન્સેક્સ થોડા વ્યાજબી બિટ્સ આપે છે 0.5%, 5% આસપાસની મજબૂતીના, તો 74,500 માફ કરશો 74,500ના બિટ્સ ત્યાં છે, પણ થોડો ટાઈમ આપીએ સેટલ થઈ જવા દઈએ. મીનવાઇલ હું જે સ્ટોક્સની વાત કરી રહ્યો હતો તેના પર ફરી એકવાર પરત ફરું અને તે નેક્સ્ટ સર્કિટ ફિલ્ટરવાળો સ્ટોક છે NBCC કે જેની સર્કિટ ફિલ્ટર 5%થી વધારીને 10% થઈ. ચાર્ટ પર NBCC તમને અભી કેવો લાગે છે તેની પહેલાં આપણે ખાસ વાત કરીએ. સો અગેન એનો MMTCનો જો ચાર્ટ છે એક્ઝેક્ટલી આપણે એમને કહી શકીએ એની રેપ્લિકા છે એવું NBCCનો ચાર્ટ છે, એટલે ચાર્ટમાં રેપ્લિકા છે, પ્રાઇઝમાં નથી. સો 180 રૂપિયાનો જે શેર છે એ એનો રિટ્રેસ થઈને 120ની આજુબાજુ એ ટ્રેડ થઈ રહ્યો છે અને એ બહુ સારું એવું કન્સોલિડેશનની ઝોન એને 120થી લઈને 130ના વચ્ચે બહુ સારું એવું કન્સોલિડેશનનો ઝોન છે. જસ્ટ મેટર કે આ જો કોઈ ન્યૂઝના લીધે એને ટ્રિગર મળતી હોય અને એ જે એને શોર્ટ ટર્મનો જે હાઈ છે એનો છેલ્લા 3-4 દિવસનો હાઈ છે 129.60 પર્ટિક્યુલર આપણે 130ની રાઉન્ડઅપમાં લઈ લઈએ. જો આ કાઉન્ટર 130ના ઉપર કોઈ બી ટાઈમની અંદર આ જે ટ્રેડ થતો હોય તો એને ડેફિનેટલી ચેઝ કરવું જોઈએ અને એના ઇમિડિયેટલી ટાર્ગેટ 160 રૂપિયા સુધીના રહેશે. સો ઓવરઓલ કંપનીમાં ચાર્ટની અંદર એક બેઝ ફોર્મેશન છે, એને કોઈ ટ્રિગરની જરૂર છે. કદાચ આના લીધે જો ટ્રિગર મળી જાય અને 130 રૂપિયા પર ટ્રેડ કરવાનું શરૂ કરે તો 140ના ટાર્ગેટ સાથે અને 125ના સ્ટોપ લોસ સાથે આ કાઉન્ટરમાં ટ્રેડ કરવું જોઈએ. ઓકે, 140-150 આસપાસનું લક્ષ્ય બનતા તમને આગળ જતા જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે શીલા ફોમ. આજે એક્શન પોસિબલ છે DCDRC દ્વારા એમનો એક ઇન્સ્યોરન્સ ક્લેમ. અચ્છા, મેં સાંભળેલું છે કે લોકોને ક્લેમ ના મળે અથવા રિજેક્ટ થાય, આ તો હવે મોટી કંપનીઓના ક્લેમ પણ રિજેક્ટ થાય છે. આમનો ક્લેમ જે છે તે કંપનીએ રિજેક્ટ કરી દીધો હતો. આનું DCDRCમાં એમણે જે છે તે ખાસ ફાઇલ કરી હતી પિટિશન અને કંપનીના પક્ષમાં નિર્ણય સંભળાવાયો છે. એટલે હવે સમાચાર એ છે કે 21.4 કરોડ રૂપિયાનો વીમો 10% ઇન્ટરેસ્ટ સાથે શીલા ફોમને મળશે. 27 જુલાઈ 2020 આ વીમા અરજીને રદ કરી દેવાઈ હતી. અચ્છા, આ તો સમાચાર છે જ. બીજું કંઈક 21 લાખ રૂપિયા મેન્ટલ હેરેસમેન્ટનું પણ એમણે ફાઇલ કર્યું હતું, તો એ પણ એમને મળી રહ્યા છે. અને કંઈક 2-2.5 લાખ રૂપિયા જે એડવોકેટ ફી વગેરે હતું એ પણ એમણે ફાઇલ કર્યું હતું, એ પણ એમને મળવાનું છે. તો આજે શીલા ફોર્મમાં કંઈક પોસિબલ એક્શન છે અહીંયાથી. ડેફિનેટલી. સો આની અંદર આપણે બે વસ્તુ જોઈ જોઈએ શીલા ફોર્મની અંદર. સૌથી પહેલાં આપણે જે નોન ટેકનિકલ ક્વોન્ટિટેટિવ વસ્તુની વાત કરીએ, જ્યારે કોઈ બી કંપની ક્લેમ કરતી હોય અને એનો વીમો રિજેક્ટ થતો હોય તો એનો મતલબ કે એ લોકોએ ખોટો ક્લેમ કર્યો છે, મેનેજમેન્ટ સારું નથી, ઘણા બધા ક્વેશ્ચન ઉઠી શકે છે, રાઈટ. તો સૌથી પહેલું આ વસ્તુ એ શો કરે છે કે જ્યારે બી કોઈ કંપનીનો ક્લેમ પાસ થઈ રહ્યો છે તો બહુ ડિલે પછી એવું નિર્ણય આપવામાં આવે છે કે તમે ક્લેમ સાથે એના વ્યાજ સાથેની રકમ કંપનીને પાછી આપો. એનો મતલબ કે મેનેજમેન્ટ જે બી ક્લેમ કરી રહ્યો છે એમાં કોઈ કોઈ એમને ત્રુટિ નથી, જે હતું વસ્તુ એ જેન્યુન હતી, સાચી હતી. તો એ જોતા એકદમ કંપનીના મેનેજમેન્ટ તરફ એ પર્સપેક્ટિવ એક સારો દેખાઈ રહ્યો છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અગર આપણે કંપનીનું પર્ટિક્યુલર ક્વાર્ટરલી રિઝલ્ટ જોતા હોઈએ તો એમનો ક્વાર્ટરલી પ્રોફિટ જે હોય એ કરીબન 30 કરોડની આજુબાજુ આવી રહ્યો છે, રાઈટ. તો કરીબન આ જે રકમ આવવાની છે એ અપ્રોક્સિમેટલી એક ક્વાર્ટરના પ્રોફિટ જેવી આવવાની છે. એ જોતા થોડું ઘણું એનો શેરની અંદર બી સારું એવું ટ્રેક્શન આવી શકે એવું લાગે છે. પણ ઓવરઓલ ચાર્ટ અગર આપણે
જોઈએ તો ડાઉનવર્ડ ટ્રેજેક્ટરીમાં છે, 1300 થી ઘટીને કરીબન 900 ની આજુબાજુ જ હોવર કરે છે. સો આ ન્યૂઝના લીધે જો આ કાઉન્ટર સબસ્ટેન્શિયલ પુલબેક દેખાડે, કદાચ 980ના ઉપરના લેવલ દેખાડે, તો જ પછી જ આ કાઉન્ટરની અંદર એડ ઓન કરવાની સલાહ રહેશે. 980 ઉપર તમારે બાય કરવાની આગ્રહ કરીશ, અને એ વખતે તમારે 1070નો ટાર્ગેટ રહેશે અને એના 900 રૂપિયાના સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગને સેટલ થતાં હજુ પણ થોડો સમય લાગશે. 5% રેન્જમાં આવી ગયા છે, હવે થોડું વ્યાજબી લાગે છે, થોડો સમય હજુ પણ આપીએ, પણ હા, આ એક સ્ટોક ફોકસમાં રહેશે. નેક્સ્ટ બજાજ ફાઇનાન્સ આજે સર ફોકસમાં છે, કારણ કે AUM ટોટલ FY24માં તેમના 34% વધ્યા છે. અને Q4ની જો વાત કરીએ તો ખાસ તેમના AUM 19,400 કરોડ રૂપિયા જે છે તે વધ્યા છે. ડિપોઝિટ્સનો સારો આંકડો છે, એટલે ઓવરઓલ Q4 બિઝનેસ અપડેટનું તમને એક અસર આજના દિવસે બજાજ ફાઇનાન્સમાં જોવા મળશે. સર ચાર્ટ પર વ્યૂ. સો ડેફિનેટલી, સો બજાજ ફાઇનાન્સની અંદર પર્ટિક્યુલરલી ચાર્ટની વાત કરીએ તો ચાર્ટ એકદમ તેજી તરફી દેખાઈ રહ્યો છે. કન્સિડરિંગ બજાજ ફાઇનાન્સ બહુ સારું એવું વધી ગયો છે, તો આઈ વુડ સજેસ્ટ કે આ બજાજ ફાઇનાન્સનો શેર જો કોઈ ડીપમાં મળે, આજ કન્સિડરિંગ આજનું માર્કેટ થોડું ઘણું ડીપમાં જઈ રહ્યું છે, જો એ કરીબન તમને 7250ની આજુબાજુના ભાવમાં મળતો હોય તો એ ભાવની આજુબાજુ તમારે એડ ઓન કરવો જોઈએ. 7200 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી અને કરીબન 75 રૂપિયા સુધીના ટાર્ગેટ તમે વીકલી બેસિસની અંદર વિચારી શકો છો એની અંદર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધી વધુ એક સ્ટોક અમારા ધ્યાન પર છે આજે, તે છે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ. અહીં જે બેંગ્લોરનો એક વ્હાઇટફિલ્ડ પ્રોજેક્ટ છે તેમનો, તેના પર 21 એકર જમીન તેમણે ખરીદી છે. 450 કરોડમાં 21 એકર જમીન ખરીદી છે, અને અહીંયા રેઝિડેન્શિયલ પ્રોજેક્ટ તેઓ ડેવલપ કરશે. આવા સમાચારો આઈડિયલી આ સ્ટોક્સમાં બહુ મોટો રિસ્પોન્સ આપતા હોય છે. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ તમે કઈ રીતે જુઓ છો? સો એકદમ સાચી વાત છે. સો સૌથી પહેલાં આપણે કન્ટેક્સ સમજવાનો રહેશે ચાર્ટના પહેલાં, કે એ કન્ટેક્સ એ છે કે જે બેંગ્લોરની અંદર જે રીતની બધી જોબ ક્રિએશન એ બધું થઈ રહ્યું છે, જે રીતનું IT હબ ડેવલપ થઈ રહ્યું છે, એ હિસાબે ઘણા બધા લોકો બેંગ્લોર મૂવ થઈ રહ્યા છે. સો જ્યારે વર્કની જરૂર હોય છે, ત્યાં સામે રેસિડેન્શિયલ પ્રોજેક્ટની બી એ પ્રપોર્શનલી જરૂર પડતી હોય છે. ઇનફેક્ટ એના કરતાં વધારે જરૂર પડતી છે. એક ઓફિસ સ્પેસમાં 10 લોકો બેસી શકતા હોય, પણ 10 જણા માટે 10 અલગ અલગ ઘર જોતા હોય છે, રાઈટ? સો પર્ટિક્યુલરલી જે પ્રેસ્ટીજ એસ્ટેટ છે એમનું મોસ્ટલી જે ફોકસ બિઝનેસ છે એ બેંગ્લોરના માર્કેટમાં છે. એ જોતાં પ્રેસ્ટીજ એસ્ટેટની અંદર બહુ સારી એવી તેજીના હજી બી એનો ચાન્સીસ છે. સો ચાર્ટિકલી અગર વાત કરીએ તો લોંગ ટર્મ માટે આ કાઉન્ટર તમે આ 1300ના ભાવની આજુબાજુ બી એડ કરી શકો છો. લોંગ ટર્મનો ટાર્ગેટ આનો 1700 રૂપિયા રહેશે, અને કદાચ એની અંદર સ્ટોપ લોસ રાખવો હોય તો તમે 1200 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 1700 રૂપિયાના ટાર્ગેટ સાથે તમે આ કાઉન્ટરમાં લોંગ ટર્મ માટે પોઝિશન બનાવી શકો છો. ઓકે, તો લોંગ ટર્મ માટેની પોઝિશન્સ બનાવવા માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી હજુ પણ માર્કેટને સેટલ થવાનો થોડો સમય જોઈ રહ્યો છે, તો આપી દઈએ. થોડા લાલ નિશાનમાં આવી ગયા, પણ વેદાંતા ફોકસમાં છે આજે. સર ગઈકાલે પણ હતા, આજે પણ ફોકસમાં છીએ વેદાંતામાં. 6 વર્ષ બાદ કંઈક ગોવામાં કંપનીએ માઇનિંગની શરૂઆત કરી. 6 વર્ષ સુધી અહીં સુપ્રીમ કોર્ટે રોક લગાવી રાખી હતી. 2018થી ફાઇનલી કામ શરૂ થશે, રો મટીરિયલ આવશે, બાકી બધી સ્થિતિ, અને એટલીસ્ટ જે એક જગ્યાએ કેપેસિટી માટે ખર્ચો કરી રાખ્યો છે એ કેપેક્સ બાદ તમને જગ્યા જોવા મળશે. તો આના પર એક વખત નજર કરી લઈએ સર. સો ડેફિનેટલી અગર આપણે વેદાંતની વાત કરીએ તો છેલ્લા એને 15 દિવસથી એક સારું એવું બ્રેકઆઉટ આપ્યું છે, અને કરીબન 250ના લેવલથી ઓલરેડી 310ની આજુબાજુ આવી ચૂક્યું છે. તો ક્યાંય ને ક્યાંય આ ન્યૂઝ બહુ મોટી ન્યૂઝ છે, પણ ક્યાંય ને ક્યાંય આ ન્યૂઝ થોડી ઘણી ડિસ્કાઉન્ટ થતી લાગી રહી છે માર્કેટની અંદર. બટ હા, હજી બી માર્કેટની અંદર આ વેદાંતાની પર્ટિક્યુલર કાઉન્ટરની અંદર હજી થોડું મોમેન્ટમ લાગી રહ્યું છે. તો શોર્ટ ટર્મની અંદર આ કાઉન્ટર કોઈ બાય કરવું હોય તો 310-12ના લેવલની આજુબાજુ આ કાઉન્ટરની અંદર બાય કરી શકે છે. અગેન એ બહુ સારું બ્રેકઆઉટ છે, તો એના ટાર્ગેટ જે કદાચ થશે 350 સુધીના ઇમિડિયેટ ટાર્ગેટ થઈ શકે છે, એટલે કે એકાદ મહિનાની અંદર એના ટાર્ગેટ થઈ શકે છે, અને એનો સ્ટોપ લોસ 300 રૂપિયા સુધીનો રાખી શકે. એટલે કે 310ની આજુબાજુ ખરીદી કરી 350 સુધીના ટાર્ગેટ અને 300 રૂપિયા સુધીનો આજુબાજુનો સ્ટોપ લોસ રાખી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ 300 સુધીના સ્ટોપ લોસ સાથે જગ્યા બની રહી છે, નજર રહેશે. માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. વિરામ બાદ આજની સ્ટ્રેટેજી અને માર્કેટની બધી જ મૂવમેન્ટ્સ બધા પર નજર કરીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ તમે સેટલ થતા જોવા મળી રહ્યા છે, એકદમ ફ્લેટ, મામૂલી ઘટાડો. જે મોટા ઘટાડાના સંકેતો ગિફ્ટ નિફ્ટીથી હતા, આપણે જે રીતે ડિટેચ છીએ તે અગેન તમને બતાવે છે અહીંયાથી. મામૂલી એવા ઘટાડા સાથે 22,486 ગઈકાલના ક્લોઝથી થોડા નીચે, કેમ કે 500ની ઉપરનો ક્લોઝ હતો. બેંક નિફ્ટી 48,104 પર થોડી મજબૂતી સાથે ખુલી રહ્યો છે. આ બહુ જ સારી વાત ગણાશે, કેમ કે રિસેન્ટ જે પાછલા માર્ચ મહિનાના ટોપ હતા તેને આસપાસ આપણે હજુ પણ છીએ ઓપનિંગ સમયે, જે એક સારી વાત છે.
મિડ કેપ સ્મોલ કેપ ગઈકાલે ઉપલા સ્તરોથી નફા વસૂલી બતાવી હતી, આજે પણ મામૂલી મજબૂતી સાથે ઓપન થઈશું તેવું અત્યારે ફિલહાલ સ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે. પણ આગળ વધીએ અને હવે અભી પાસેથી જ્યારે માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે તો આજની પસંદગી જાણી દઈએ, કયા સ્ટોક પર અભી તમારી નજર રહેશે? સો આજનું ધ્યાન સૌથી પહેલાં મારું જે માર્કેટની ઓપનિંગ થઈ રહ્યું છે એ પ્રમાણે જીનસ પાવર ઉપર આવી રહ્યું છે. જીનસ પાવર બધા કાઉન્ટર ઓલમોસ્ટ નેગેટિવ છે, પણ આ કાઉન્ટર થોડું ફ્લેટ કે પોઝિટિવ ટરેનમાં ખુલી રહ્યું છે. કરીબન 257ની આજુબાજુનો ભાવ છે. આ 252ના સ્ટોપ લોસ સાથે તમે 270 સુધીના ટાર્ગેટ માટે આ કાઉન્ટરની અંદર ખરીદી કરી શકો છો. બેઝિકલી આ કંપની સ્માર્ટ મીટરની અંદર છે અને એ કંપનીનું પોટેન્શિયલ કદાચ આવતા 3-6 મહિનાની અંદર સારું એવું અનલોક થાય એવું લાગે છે. શોર્ટ ટર્મ માટે તમે 270ના ટાર્ગેટ રાખી શકો છો અને લોંગ ટર્મ માટે કદાચ આ 400+ ટાર્ગેટ જોઈ શકીએ. ઓકે, તો આ છે જીનસ પાવર તમારા માટે થઈને 252ના સ્ટોપ લોસ, 270ના લક્ષ્ય સાથે અહીંયા જગ્યા બનતી જોવા મળી રહી છે. પણ ખાસ એક ઓબ્ઝર્વેશન પણ છે અહીંયા અભી કે કોઈ પણ સ્ટોકમાં જ્યાં પાછળ પાવર લખેલું હોય નામમાં એ બધું ચાલે છે આજકાલ. એટલે ભલે જીનસ પાવર જે છે તે મીટરની કંપની છે, પણ તેમ છતાં પણ જો પાવર લખેલું છે તો હા, આ બધામાં જ જબરદસ્ત બાઇંગ છે. સો આના પર નજર. અચ્છા, મિડ કેપ સ્મોલ કેપનું પોટેન્શિયલ શું છે એક વખત ચર્ચા કરી લઈએ તમારા સાથે. બીકોઝ ગઈકાલે ઓબ્ઝર્વેશન એ છે કે ઉપલા સ્તરોથી સારું પ્રોફિટ બુકિંગ જોવા મળે. ઊંધા માથે તો ના કહી શકાય કેમ કે લીલા નિશાનમાં બંધ થયા હતા, પણ હા સારું પ્રોફિટ બુકિંગ હતું. 50,000ની ઉપર જે ફર્સ્ટ ટાઈમ મિડ કેપ ગયો, પછી સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ ત્યાં છે. અને સ્મોલ કેપમાં પણ આજે મજબૂતી સાથે ખુલીએ છીએ, પણ ગઈકાલના હાઈઝથી તો નીચે છીએ સ્મોલ કેપમાં પણ. સો અગર આપણે પર્ટિક્યુલરલી પહેલાં મિડ કેપની વાત કરીએ તો આપણે જોઈશું કે જે 10 કે 15 દિવસ પહેલાં એક સારું એવું કરેક્શન આવ્યું હતું માર્કેટની અંદર. એ વખતે સ્મોલ કેપ મિડ કેપ પર્ટિક્યુલર ઇન્ડેક્સ જે 50,000 લેવલની આજુબાજુ હોવર કરતું હતું એ કરીબન 4,000 પોઈન્ટ નીચે એટલે કે 46,000ના આજુબાજુ આવી ગયું હતું. અને છેલ્લા 15 દિવસની અંદર જ એ પૂરેપૂરું જે ફોલ હતું એ રિકવર થઈ ગયું છે. સો હવે અગેન માર્કેટે ફરી એના એ સેચ્યુરેશન જે ઝોન કહેવાય કે જેની અંદર ફરીથી સેલિંગ પ્રેશર આવી શકે છે એ ઝોનની અંદર છે. બટ ઓવરઓલ કન્સિડરિંગ કદાચ જે એક્સેસીસ હતા એ આઉટ ઓફ માર્કેટ થઈ ગયા છે. તો અત્યારે માર્કેટમાં કદાચ ઇમિડિયેટલી એકદમ હાર્ડકોર રિવર્સલ ના આવે જે આપણે 15 દિવસ પહેલાં 20 દિવસ પહેલાંના સેશનમાં જોયું હતું. બટ કે જે રીતની તેજી થતી હતી પહેલાં એ રીતની તેજી નહીં થાય. તો મને ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે આ ભાવેથી સ્મોલ ને મિડ કેપ બહુ સારા આઉટ પરફોર્મ નહીં કરે તો બહુ સારા અંડર પરફોર્મ બી નહીં કરે. સાઇડવેઝની અંદર એટલે કે આપણે કહી શકીએ કે 1-2 દિવસ ઉપર 1-2 દિવસ નીચે એ રીતનો કારોબાર કરતા રહેશે જ્યાં સુધી કોઈ એક સારું કન્સોલિડેશન ના થઈ જાય સુધી. એવું ને એવું આપણે સ્મોલ કેપની વાત કરીએ. સ્મોલ કેપ ઇન્ડેક્સ અગેન 16,800ના લેવલની આજુબાજુ હોવર કરતો હતો, જે ઘટીને 14,000 રૂપિયા સુધીના લેવલ ઉપર આવીને અત્યારે ફરીથી 16,200ના લેવલ ઉપર હોવર કરી રહ્યો છે. સો અગેન ગણતરી સેમ જ છે કે જ્યારે આ ઇન્ડેક્સ એકદમ હાઈ ઉપર આવે છે ત્યાં સેલિંગ પ્રેશર ડેફિનેટલી જોવા મળે છે. પણ કન્સલ્ટિંગ બહુ ફ્રોથ રહ્યું નથી એની અંદર કે બહુ બાયર્સ બહુ અંદર રહ્યા નથી. એ જોતા માર્કેટ કદાચ સાઇડવેઝ આ ભાવથી જતું લાગે છે. ઇમિડિયેટ એક્સ્ટ્રીમ કરેક્શન નથી લાગતું, બટ માઇનર કરેક્શન રૂલ આઉટ ના કરી શકીએ. માઇનર કરેક્શન રૂલ આઉટ ના કરી શકો. પરિસ્થિતિ આ પ્રમાણે તમને બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગમાં આમ તો લિમિટેડ રેન્જમાં છીએ, પણ મેટલ્સ ફરી એકવાર આજે સરપ્રાઇઝ કરે તેવું લાગે છે. એક ટાટા સ્ટીલમાં થોડો બઝ બન્યો છે. એક વખત સર નજર કરી લો, ક્વિક ચેક લઈ લઈએ. ટાટા ચેક પ્રી ઓપનિંગ ટાટા સ્ટીલ ખાસ જે છે તે પર્ટિક્યુલરલી પ્રી ઓપનિંગમાં થોડો બઝ અહીંયા જોવા મળી રહ્યો છે સર. યસ. સો બેઝિકલી આપણે ટાટા સ્ટીલની વાત કરીએ તો એ છેલ્લા 5-6 દિવસથી સારું એવું ટ્રેક્શન આપી. લાસ્ટ 2 દિવસની એની કેન્ડલ થોડી નેગેટિવ રહી છે. સો કદાચ આજના દિવસની અંદર જો એ લાસ્ટ ડેનો હાઈ ક્રોસ કરે 165-166નો હાઈ ક્રોસ કરે તો એક નવી ફરી તેજી 170 રૂપિયા સુધી એને લઈ જઈ શકે છે. જો 165નો હાઈ ક્રોસ કરે તો આપણે કાઉન્ટરની અંદર એડ ઓન કરી 170 રૂપિયા સુધીના ટાર્ગેટ રાખી અને કદાચ જે કાલનો લો હતો 161 રૂપિયાના એનો સ્ટોપ લોસ આપણે ફોલો કરવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ભારતીય માર્કેટ્સ ઓપન થવા તરફ આગળ વધી રહ્યા છે. ફ્લેટિશ ઓપનિંગના સંકેત છે. ગઈકાલના સાઇઝેબલ તમને રિકવરી જે છે તે જોવા મળી હતી, તે બાદ આજે મામૂલી ઘટાડા સાથે નિફ્ટી 22,486 આસપાસથી ખુલવા તરફ આગળ વધી રહ્યા છીએ. જોઈએ પછી શું સ્થિતિ બનતી જોવા મળે છે. યસ, તમારા સ્ક્રીન પર લાલ નિશાનમાં બેંક નિફ્ટી પણ છે. લાલ નિશાનમાં તમને નિફ્ટી પણ જોવા મળી રહ્યું છે. 5% આસપાસના ઘટાડા સાથે તમને શરૂઆત થતી જોવા મળી રહી છે. 22,450 નીચે તમને બેંક નિફ્ટી જોવા મળશે. 47,900 પર 48,000 નીચે મામૂલી એવા ઘટાડાના સંકેત અહીંયા મળી રહ્યા છે. આ પણ 5% આસપાસનો ઘટાડો તમને બેંક નિફ્ટીમાં પણ જોવા મળશે. મિડ કેપ સ્મોલ કેપ આપણે વાત કરી રહ્યા હતા, એકદમ મામૂલી ઘટાડો, ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છીએ. થોડી જ વેચવાલી છે. ઇનફેક્ટ નિફ્ટી બેંક નિફ્ટીમાં વધારે થોડું દબાણ છે, પણ મિડ કેપ સ્મોલ કેપ હજુ રિસ્પોન્સિવ નથી બહુ. તમને જોવા મળશે 49,730 પર તમને મામૂલી ઘટાડો મિડ કેપમાં અને 16,200 આસપાસ. ઇવન લીલા નિશાનમાં પણ મિડ કેપ આવવાની ટ્રાય કરી રહ્યો છે. તો સ્થિતિ આ પ્રમાણે અહીંયા તમે ધ્યાન પર રાખો.
અને સેન્સેક્સમાં પણ તમને લાલ નિશાનમાં 5% આસપાસનો ઘટાડો. વિક્સ પર અપડેટ આપી દઈએ તમને, એકદમ 11 ને નજીક ગયા બાદ ફરી એકવાર 11.53 પર થોડો વધારો વિક્સમાં છે. જો વિક્સ વધે છે તો હજુ પણ તમને થોડો ઘટાડો બતાવી શકે છે માર્કેટ્સ, બીકોઝ તમને જોવા મળ્યું છે પાછલા 2-4 દિવસોમાં વિક્સમાં બહુ મોટો ઘટાડો આવી ચૂક્યો છે. અને આજે અનડિસાઇઝિવનેસ છે તેનું એક કારણ એ પણ છે કે હવે બસ અહીંયાથી પોણી કલાકના 10 વાગ્યે ગવર્નર સાહેબ પોતાનું સ્ટેટમેન્ટ રજૂ કરશે, તેમના ઇકોનોમિક ફાઇન્ડિંગ્સ શું કહે છે, દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, આ બધી સ્થિતિઓ તેઓ કહે તો આપણને વધારે ક્લેરિટી મળે, માર્કેટને વધારે ક્લેરિટી મળે. એટલે લાગી રહ્યું છે કે એટલીસ્ટ 9:15-10 વાગ્યા સુધી તો આ જ નાની રેન્જમાં આપણે કારોબાર કરતા રહીશું. મે બી વચ્ચે નાના મોટા મૂવ્સ આવે પણ ત્યાં સુધી તમને આ જ લિમિટેડ રેન્જમાં તમને એક્શન રહેતું જોવા મળે તેવી અત્યારે પ્રારંભિક શક્યતાઓ બનતી જોવા મળી રહી છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમારા માટે થઈને 48,000 રીક્લેમ કરવાની કોશિશ કરી જરૂર રહ્યો છે બેંક નિફ્ટી, પણ પછી જોઈએ હવે શું સ્થિતિ બનતી તમને જોવા મળી રહી છે. અભી ઓપનિંગનું રિએક્શન લઈએ. સૌથી પહેલાં આપણે જે ઓપનિંગની વાત કરીએ તો નિફ્ટી આપણે જે સવારે વાત કરી હતી કદાચ જે ગઈકાલના ક્લોઝ હતા એના કરતાં કદાચ આપણને 100 પોઈન્ટ જેવી નીચે મળે, જે 22,420-30ની વાત કરી હતા એને 434ની આજુબાજુનો લો લગાવ્યો છે. કદાચ એ ઝોનમાં મળે ફરીથી નો દિવસની અંદર 430-420ની આજુબાજુ, તો આપણે ફરીથી એની અંદર એક વેન્ચરિંગ એટલે કે ટ્રેડ લેવો જોઈએ લોંગ સાઈડનો. અને કોઈ ધારો કે એ ભાવની આજુબાજુ લોંગ ઓલરેડી ઇનિશિયેટ કર્યો હોય તો એના માટે 22,520 સુધીના એટલે કે ગઈકાલના ક્લોઝથી બીજા 20-30 રૂપિયા ઉપર સુધીના કદાચ એના ટાર્ગેટ રહેશે. વાત કરીએ બેંક નિફ્ટીની પર્ટિક્યુલર તો 48,020ની આજુબાજુ જે બંધ હતું અગેન એ પોઝિટિવ ઓપન થયું અને આપણને એવું લાગી રહ્યું હતું કે આ કાઉન્ટર બેઝિકલી 48,800થી લઈને 900 વચ્ચે એકવાર રેન્જમાં બાય કરવું જોઈએ. લો એને 48,890ના બને છે. અગેન કોઈ બી દિવસે ફરીથી એ 100-150 પોઈન્ટનો ઘટાડો આવે કદાચ આરબીઆઈની પોલિસી સુધીની અંદર તો આ કાઉન્ટરમાં ફરીથી એક તેજીની પોઝિશન બનાવી જોઈએ અને 48,100થી 200 રૂપિયા સુધીના ટાર્ગેટ રાખવા જોઈએ. સો બેઝિકલી બાય ઓન ધ ડિપ્સની રણનીતિ છે. જો નિફ્ટી 100 પોઈન્ટ અથવા બેંક નિફ્ટી 100થી 200 પોઈન્ટ ડાઉનની અંદર મળે આરબીઆઈની પોલિસી પહેલા તો ત્યારે આપણે એડ ઓન કરવું જોઈએ વિથ ધ 100 to 200 પોઈન્ટ ટાર્ગેટ ઇન ધ બેંક નિફ્ટી અને 50થી 100 પોઈન્ટના ટાર્ગેટ નિફ્ટીની અંદર. આરબીઆઈની પોલિસી પછી એકવાર ફરીથી વ્યૂ બનાવવો જોઈએ માર્કેટની અંદર, ત્યાં સુધી પર્ટિક્યુલલી આ વ્યૂની અંદર આપણે કામ કરવું જોઈએ. તો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે જુઓ HDFC બેંક 0.5% ઉપર છે સોફાર. આજના હાઈ જે સમાચારો છે 1539ના બની ગયા, પણ બેંક નિફ્ટી ફ્લેટ છે. બેંક નિફ્ટીને રિસ્પોન્સ આપવો નથી અને કારણ પણ છે અહીંયાથી ખાસ કારણ કે બીજા બધા જે કોમ્પોનન્ટ્સ છે બેંક નિફ્ટીના, તમે ICICI બેંક જુઓ, એક્સિસ બેંક જુઓ, બધામાં તમને થોડી સુસ્તી, થોડો ઘટાડો જોવા મળશે. ઇનફેક્ટ ગઈકાલે જે કોટક બેંક જેવા કોટક બેંકમાં પણ રિસ્પોન્સ હતો તો આજે હવે ત્યાં પણ તમને જોવા મળે છે કે થોડી અસર. અને HDFC બેંક એકમાત્ર છે કે જેમાં થોડી તેજી તમને જોવા મળી રહી છે. બાકી ICICI બેંક 0.5% નીચે છે. SBI તમે જુઓ 0.5%. ગઈકાલે સરકારી બેંકમાં વેચવાલી આપણે જોઈ પણ હતી. તો આ સ્થિતિ તમને ઇન્ડેક્સ મેનેજમેન્ટ આ રીતે અત્યારે થતું જોવા મળી રહ્યું છે. એક્સિસ બેંક 1% નીચે છે અને ICICIમાં પણ તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એક HDFC પોઝિટિવ છે તો સામે બાકી 2-3 જે છે તે મળીને HDFC બેંક જે બને એ તમને ઘટાડો બતાવી રહ્યા છે. તો એક વખત ચાર્ટ્સ પર નજર કરી લઈએ. જે તમે વાત કરી હતી ઓલરેડી 1535 આજે 1539ના હાઈ બન્યા છે સરકાર. સો આપણે સૌથી પહેલાં HDFCના ચાર્ટની પર્ટિક્યુલર વાત કરીએ તો એ ચાર્ટ છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી કોન્સ્ટન્ટલી પોઝિટિવ કેન્ડલ બનાવી રહ્યો છે અને એ જોતાં આજે જો કદાચ HDFC બેંકમાં થોડું ગેપઅપ થયું તો એનો ફ્લેટ ટરેનમાં રહેશે અથવા એનો કદાચ એ ફર્ધર બિલ્ડઅપ નહીં કરી શકે. હવે રીઝન એ છે કે ફર્ધર બિલ્ડઅપ કેમ ના કરી શકે, કારણ કે આપણે પર્ટિક્યુલરલી ADRમાં જોયું હતું કે 5%ની રેલી થઈ ગઈ હતી ગઈકાલના સેશનની અંદર, જ્યારે ગઈકાલે આપણે અહીંયા HDFCની અંદર 3%ની રેલી થઈ હતી. પણ આપણે વીકલી અથવા તો 7 ડેઝના પર્સપેક્ટિવથી આપણે જોઈએ તો પર્ટિક્યુલર 7 ડેઝની અંદર જે ADR છે એમાં ખાલી 6%ની જ વૃદ્ધિ થઈ છે કે વધારે છે, જે આપણો HDFC બેંક છેલ્લા 6 દિવસમાં 6% તો ઓલરેડી વધી ગયો છે. સો એ જોતાં વધારે પોટેન્શિયલ જે કહેવાય એ એટલું આપણામાં ડિસ્કાઉન્ટની અંદર નહોતું. ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું હતું આપણા માર્કેટની અંદર, જસ્ટ દેટ કે ADR એને પછીથી ડિસ્કાઉન્ટ કર્યું હતું. તો એ જોતાં HDFC બેંક જેટલું તેજીમાં છે એટલી તેજી ટકી રહેશે, બટ એની અંદર કદાચ ફર્ધર બિલ્ડઅપ ના થાય. આ પહેલી વસ્તુ છે. સો HDFC બેંકનો ચાર્ટ અગેન બાય ઓન ધ ડિપ્સ જેવો છે. ડિપ્સની અંદર આવે તો કાઉન્ટરને ખરીદવું જોઈએ કારણ કે ઓલરેડી રનઅપ થઈ ચૂક્યું છે. અને બીજા બધા કાઉન્ટરની વાત કરીએ તો એ કાઉન્ટરમાં કેવું થતું હોય છે, જનરલી HDFC બેંકમાં તેજી આવતી હોય છે, બીજા કાઉન્ટરમાં મંદી આવતી હોય છે. એનું રીઝન એ છે કે ઘણા બધા જે અલ્ગોરિધમ છે એ સ્પ્રેડ ટ્રેડિંગ ઉપર કામ કરતા હોય છે. તો એક કાઉન્ટરમાં લોંગ જતો હોય છે, બીજા કાઉન્ટરમાં શોર્ટ જતા હોય છે. તો બેઝિકલી ડેલ્ટા ન્યુટ્રલ કે માર્કેટ ન્યુટ્રલ પોઝિશન બનાવતા હોય છે. સો ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે એક સારા કાઉન્ટરમાં તેજી આવતી હોય છે માર્કેટના લીડરના સેગમેન્ટની અંદર, તો એનો બીજું કોઈ કાઉન્ટર એવો હોય છે જે એને નેગેટ કરતું હોય છે અને ઓવરઓલ એ લોકો એમની પોઝિશનને હેજ કરતા હોય છે, જે ઘણા બધા
હોવો જોઈએ. સો એનીવેઝ સો HDFC બેંકની અંદર ઓવરઓલ વ્યૂ એ છે કે ફર્ધર લેગ નથી ઇન્ટરડેમાં તેજી કરવા માટે, બટ જે તેજી છે એટલી કદાચ સસ્ટેન રહેશે. બસ તો આ જોઈએ છે, બીજું શું જોઈએ. ચલો હવે એક વખત ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર પછી આપણે આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ થોડા એવા ઘટાડાના સંકેતોની વચ્ચે હજુ પણ યથાવત મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ લાલ લીલા નિશાનની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ જે છે તે એકદમ ફ્લેટ લેવલ પર થોડો ઘટાડો તમને નિફ્ટીમાં, બેંક નિફ્ટી પણ સીમિત છે. એટલે લાગે છે સ્પષ્ટ રૂપે કે હવે 10 સવા 10 વાગ્યાની રાહ જોવાઈ રહી છે અહીંયાથી ખાસ, અને એક વખત ગવર્નર સાહેબ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દે, જે માર્કેટના એન્ટિસિપેશન છે કે વ્યાજ દરોમાં એટલીસ્ટ કોઈ જ પરિવર્તન નહીં થાય, સ્ટેટસ ક્વો, અને હજુ પણ તેઓ થોડી રાહ જોવા માંગે છે. જો એ પ્રકારની અનાઉન્સમેન્ટ થઈ જાય તો સો ફાર એવું લાગી રહ્યું છે કે હવે થોડા સાઇડવેઝ મૂડમાં આજે આપણે આગળ વધીશું. કારણ એ છે કે બુધવાર તમને નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી જોવા મળશે. સો ટાઈમ ડીકે જે છે તે તમને આજે 10 વાગ્યા પછી કોલ અને પુટના પ્રીમિયમની અંદર આવતો જોવા મળે તેવી પૂરી શક્યતાઓ પર્ટિક્યુલરલી નિફ્ટીમાં તમને વધારે જોવા મળી રહી છે. તો સ્થિતિ આજના દિવસ માટે આ પ્રમાણે ધ્યાન પર રાખવાની રહેશે. મિડકેપમાં ટોપ ગેઇનર હું જોઉં છું આજના દિવસે તમે જોશો તો તે છે ઓઇલ ઇન્ડિયા અભી, કારણ કે તમે BPCL, HPCL, IOC આ તે બધાની અંદર ભલે જે કંઈ પણ પરિસ્થિતિ હોય, પણ ઓઇલ ઇન્ડિયા ઓઇલ એક્સપ્લોરેશન માટે થઈને જાણીતું છે અને ક્રૂડના ભાવો વધી રહ્યા છે તો સ્વાભાવિક ઓઇલ ઇન્ડિયાને ફાયદો થશે. 642 પર આવી ગયો સ્ટોક. સાચી વાત છે. જે રીતના જીઓ પોલિટિકલ ટેન્શન વધી રહ્યા છે ગ્લોબલી, તો એ હિસાબે જોવા જઈએ તો ઓઇલ ઇન્ડિયાનો શેર એ એના અત્યારે લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ હોવર કરી રહ્યો છે, અને કદાચ ઓઇલ ઇન્ડિયાનું જ કાઉન્ટર એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ 2-3 દિવસની અંદર જો ક્રૂડના પ્રાઇસ $90 ઉપર ટકી રહેશે તો ઓઇલ ઇન્ડિયા અને ONGC આ બે કાઉન્ટર એવા છે કે જે ફર્ધર એના લેગ અપ કરી શકે છે. સો કન્સિડરિંગ અત્યારે 640-41 ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે, 641 ની આજુબાજુ બી આ કાઉન્ટરની અંદર ટ્રેડ કરવો જોઈએ. શોર્ટ ટર્મની અંદર એના ટાર્ગેટ રહેશે 670 રૂપિયા સુધીના અને એનો સ્ટોપ લોસ રહેશે 622 રૂપિયા માટે. 622ના સ્ટોપ લોસ સાથે જગ્યા બની રહી છે તમારા માટે થઈને. ધ્યાન રાખીશું, આગળ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ બની રહી છે. બીજા સ્ટોક્સ, રિલાયન્સ પર વાત કરી લઈએ સર, કેમ કે ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આટલા દિવસોના સેલ ઓફ કન્સોલિડેશન 3000 પર કંઈક થઈ રહ્યું છે અહીંયા, અને આજે પણ જુઓ મામૂલી મજબૂતી લાવવાની કોશિશ થઈ છે વારંવાર. રિલાયન્સ જો સપોર્ટ આપે છે તો પછી નિફ્ટી ઓબ્વિયસલી જુઓ 22500 નજીક તો આવી ગયા ફરી એકવાર. ના એકદમ ડેફિનેટલી. સો રિલાયન્સનો ચાર્ટ આમ સ્ટ્રક્ચરલી તો એક બહુ લોંગ ટર્મની અંદર આખું સ્ટ્રક્ચરલી એકદમ બુલિશ ચાર્ટ છે. જસ્ટ દેટ કે નો અત્યારે છેલ્લા 3 મહિનાથી એવું સારું એવું કન્સોલિડેશન કરી રહ્યો છે 3000થી લઈને એનો 2800 રૂપિયા સુધીની રેન્જની અંદર, અને અત્યારે એમ કહેવા જઈએ તો એ મિડલ ઓફ ધ રેન્જ છે 2930ની આજુબાજુ. સો કન્સિડરિંગ આ કાઉન્ટરમાં ઓવરઓલ ટ્રેજેક્ટરી પોઝિટિવ સાઇડની છે, તો આ કાઉન્ટર કોઈ બી ટાઈમે જો પુલબેક આપતું હોય, જેને છેલ્લા 4-5 દિવસથી પુલબેક આપી ચૂક્યો છે, તો આ કાઉન્ટરની અંદર હવે બહુ ફર્ધર ડાઉન સાઇડ નથી લાગતી. જસ્ટ મેટર ઓફ ટાઈમ કે એનો એક આપણે કહીએ કે હાઈ એને એકવાર તોડીને એનો 2950નો હાઈ તોડીને એકવાર ઉપર જાય તો ફરીથી 3000 સુધીના લેવલ એકવાર દેખાડી શકે છે, અને કદાચ 2950 ઉપરનો હાઈ ક્રોસ કરે ત્યારે બાય કરવું જોઈએ. 3000ના ટાર્ગેટ હશે ને એ વખતે 2950માં બાય કરતા હોય તો 2925 સુધીનો એક સ્ટોપ લોસ રાખવો હિતાવત છે. 2925 આસપાસ સ્ટોપ લોસ રાખો. નજર આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, ફોકસ રહેશે. આગળ વધીએ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજના દિવસે મૂવ તમને જોવા મળશે, બીકોઝ રાજસ્થાનમાં જે 100 મેગાવોટ સોલર એનર્જી પ્રોજેક્ટ છે તેની તેમણે શરૂઆત કરી દીધી છે. ઓબ્વિયસલી એમના માટે એક મહત્વનું ઇનપુટ બની રહે, કેમ કે પાવર ત્યાંથી તમને મળતો રહેશે, અને સ્ટોક પણ તમે જોશો તો અલ્ટ્રાટેક અત્યારે તમને જોવા મળે છે લગભગ ખાસ 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. સો 9944 આસપાસ તમને જોવા મળી રહ્યો છે. સ્ટોક પર રિએક્શન આવી રહ્યું છે. સો બે વસ્તુ છે. સૌથી પહેલાં તો આજે પર્ટિક્યુલરલી સોલર એનર્જીની કદાચ એ લોકો એમનો પોતાનો પ્લાન્ટ નાખી રહ્યા છે, એ હિસાબે એમનું જે ઓવરઓલ કન્ઝમ્પશન હશે એનર્જીનું એની અંદર એમને એક થોડો ફાયદો થતો જોવા મળશે ડેફિનેટલી. સો એ જોતાં થોડું પોઝિટિવ છે. બીજી વસ્તુ, ઓવરઓલ સ્ટ્રક્ચર જે આ કંપનીનું કહીએ એનો જે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીનું કહીએ એની અંદર સૌથી વધારે કેપેસિટી અલ્ટ્રાટેક જોડે છે, અને જે હજી ફર્ધર એક્સપેન્ડ બી કરી રહ્યા છે. કન્સિડરિંગ ચાર્ટ અત્યારે 3 કોન્સ્ટન્ટ કેન્ડલ રેડ કલરની છે, તો આ કાઉન્ટર ધારો કે કોઈ બી ટાઈમે એ 10,000નું લેવલ ક્રોસ કરે, જે અત્યારે 99,050ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે, પણ જો 10,000નું લેવલ ક્રોસ કરે તો 10,250 સુધીના ટાર્ગેટ રહેશે, અને એ વખતે 9900નો એક સ્ટોપ લોસ રાખવો હિતાવત રહેશે.
9900ના સ્ટોપ લોસ સાથે જગ્યા બને છે, નજર રાખીશું. આ સાથે જ અભી સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ. જે બી શેર આપણે ચર્ચા કરી છે એની અંદર મારું પોતાનું કે ફેમિલીનું કોઈ હોલ્ડિંગ નથી, પણ ક્લાયન્ટને કદાચ સજેસ્ટ કરેલા હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર અભી આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. અને ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ લિમિટેડ રેન્જમાં છે, 10 વાગ્યાની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ આ કન્સોલિડેશનમાંથી બહાર આવીશું કે નહીં તે જોઈએ. ફ્રાઈડે છે એટલે શુક્રવારના દિવસે સ્વાભાવિક સેકન્ડ હાફમાં તમને પ્રોફિટ બુકિંગ જોવા મળતું હોય છે, તો આજે શું થાય છે તેના પર આપણા સૌની નજર રહેશે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.